ભારત માતા કી જય। બહુ સરસ આ મુદ્દે મને ગીતા મળી. મને વિચાર આવ્યો કે મેં જો એને એવો વિચાર આવ્યો, મને એવો વિચાર આવે કે અડધા તો આપે જ ને. હવે છતાંય એને ઈચ્છ્યું કે હાલો થોડું ઘણું તો આપણે દેવું છે, એટલે મને કવર આપે. અને હું ફળને આધીન વ્યક્તિ હોઉં, કર્મને આધીન વ્યક્તિ ન હોઉં, તો ફળ આધીન વ્યક્તિ હોઉં એટલે હું ગાડીમાં બેસીને તરત પહેલા કવર જોઈશ. એટલે એમાં લાખ નીકળે. હાલો લાખ મારા કવરમાં આવી ગયા, પણ છતાં હું દુઃખી થઈશ. લાખ આવ્યા એનો આનંદ નહીં હોય. શું કામ? મેં કર્મ 2 લાખે બાંધી લીધું હતું. અરે લાખ ઓછા આપ્યા, એ મને લાખનો આનંદ નહીં લેવા દે. પણ હું એવું નક્કી કરીને આવ્યો, કૌશિકભાઈને ત્યાં કાર્યક્રમ હોય તો મારે વગાડવાના, મારે દેવાના હોય. ત્યાંથી થોડો 1 રૂપિયો મારે લેવાનો હોય. પછી મને કવર દેવા આવે, નહીં નહીં કૌશિકભાઈ 1 રૂપિયો નહીં. નહીં માયાભાઈ પ્લીઝ આ કવર લેતા જાઓ. એમાં 25,000 નીકળે ને એનો મને આનંદ થશે, કારણ કે મેં બિલકુલ ફળની આશા નહોતી રાખી. એમાંથી મને 25 મળ્યા છે. તો જે 1 લાખ મળ્યા એમાં 1 લાખ નથી મળ્યા એની દુઃખ થાય છે. અને જ્યાં 1 રૂપિયાની આશા, બિલકુલ ફળની આશા નહોતી રાખીને મેં મારું કર્મ કરી નાખ્યું, પ્રોગ્રામ કરી નાખ્યો, એમાંય મને 25 મળ્યા, એ મને આનંદ છે. એટલે કૃષ્ણ કહે છે કે તું કર્મ કર, ફળની આશા ન રાખ, ફળમાં હલવાઈ જાય. આ લગ્ન તો ફળ હાટું જ બધા કર્યા છે ને, ખારા છોકરા થાય એ પછી 4 વ્હીલર. એને ખબર હતી કે આ વૃદ્ધાશ્રમ આપણે હાટું જ બનાવ્યા એમ. હે આ નો ચિંતા કરાય. આ ગામડામાં ચિંતા જ નહોતા કરતા. 12 છોકરા થતા. કોઈ દુખી માવતર હોય કયો, ઈ 12 છોકરાના માવતર કોઈ દી વૃદ્ધાશ્રમમાં જાય કયો. 2 તો બાથવા હાટું રાખતા ગામમાં. હા કાયદેસર કાઠલો પડી જાય. 12 ભાઈઓ સહી 2 ઓછા થઈ જાય તો કાંઈ નહીં. ઈ ખોરડાનું નામે થોડું લેવાય કોઈથી. ભલામણા કેવી વાતો કરો. આ તો હાશ ખેટનો એક હોય ને, ટીકી ટીકી જીવતું હોય. હું ઇંગ્લિશ મીડિયમનો વિરોધી નથી બિલકુલ. અંગ્રેજી છોકરાઓને આવડવું જ જોવે, પણ ગુજરાતી જ ઘરમાં બોલજો. મને અંગ્રેજી અરે હા વાંધો છે લે કે એમ ઘરમાં નહીં બોલવાનું અંગ્રેજી. 7 વાર નહીં બોલવાનું. કોણ છે કે આંટી. આપણે શું સમજવું કે માસી છે, કાકી છે. આંટીમાં આખું પેકેજ આવી જાય. કોણ છે કે મારા આંટી છે, તો માસી સમજવા, મોટા બા સમજવા, ફઈ સમજવા, કાકી સમજવા, મામી સમજવા. હું સમજવું માય અંકલ. હું સમજવું લાઈટનો આકડીઓ સમજવો, કારણ ગમે એ શેડમ નાખીએ કઈ. ખાલી કયો કોણ છે તક મારા માસી છે સાહેબ, ખબર પડી જાય કે એના બાના બેન છે, અણહાર આવે છે એના જેવી. એટલે આખું એમ કહેવાય કે એનું એ દીકરાનું મોહાળની ખબર પડી જાય. કોણ છે મારા કાકી સાહેબ, આખા કુટુંબની ખબર પડી જાય કે આના કાકાના ઘરેથી છે. આ ગુજરાતી ભાષાની આનંદ આ છે. આંટુન ફાંટુન નહીં, ઘરે ગુજરાત, આપણા પરિવારમાં ગુજરાતી શબ્દનો ઉપયોગ કરો સાહેબ. મને ધન્યવાદ દઉં કચ્છી ભાઈઓને. કચ્છી ભેગા થાય તરત કચ્છી ભાષામાં ચાલુ કરી દેશે વાત. પછી અમેરિકા હોય તોય ભલે, મુંબઈ હોય તોય ભલે, રાજકોટ હોય તોય ભલે, પાછો કચ્છી કા તરત કચ્છી ભાષામાં ચાલુ કરી દે. સિંધી ભાઈઓને ધન્યવાદ આપો. સિંધી ભાઈઓ ગમે અહીંયા માર્કેટમાં મળશે તો હામ એની સિંધની જ ભાષા જે હારે લઈને આવે એ જ ભાષાથી ચાલુ કરશે. અને ન આવડતું હોય તોય અંગ્રેજી શીખતો હોય એ આપણો ગુજરાતી હોય. વાતમાં ઓકે. અરે પીપાવાવ મને એક બહુ સારી સીપ આવી બોટ, તો એનો મને જોવા લઈ ગયા. બીજાથી તો અવાય નહીં. એના કપ્તાન જ 2 મારી હારે મૂંઝાણો. એ મને બધી એની સિસ્ટમ સમજાવતા જાય. હું વચ્ચે એટલો જ ગેપ મળે ને યા વહી આવ્યો જોઈને 2 કલાક.
હલવાણા તો ઈ એનું તો બધું ફેલ ગયું ને. મારે જેટલું જોવું હતું એ જોવાઈ ગયું મને કે બાકી એને તેમ થયું કે અમે એટલું બધું સમજાવી દીધું. મને કે ઓકે સર બાય, હું આવજો બટા. તૂટી ગયા લેવા દેવા વગેરે. ત્યારે એવું થાય કે અંગ્રેજી આપણને આવડવું જ જોઈએ. 100% વિશ્વ ભાષા. મને તો હજી નથી આવડતો કહું છું મારા. એક ભાઈ મને પૂછ્યું, મને કે તમે એકલા અમેરિકા જાઓ છો, લંડન ઘણી વાર જાઓ છો, તો ત્યાં તો ગુજરાતી જ ભાઈઓ આપણને બોલાવતા હોય, એરપોર્ટ લેવાય આવ્યા હોય, પણ તમને એરપોર્ટમાં પ્લેનમાં શું કેમ થાય, શું થાય? તમે એરપોર્ટ ઉતરો ત્યારે અહીંયા તમે શું કામ આવ્યા છો ને બધું પૂછે, કેટલા દી રોકાવાના. જેવી રીતે વિઝા વખતે પૂછ્યું હોય એવું જ ન્યાય પૂછે. નો ફેર પડ્યો હોય તો એને એમાં પાછા મોકલી દે, એને અધિકાર હોય. મને કે ત્યાં તમારે શું થાય? હું કોઈ એવડાની એક કે ખબર નથી કે આ માયાભાઈ આહિર કલાકાર છે, કારણ કે મારો પાસપોર્ટ માયાભાઈ આહિરના નામનો છે જ નહીં. હું ને સાયરામ દવે 2 કલાકાર એવા છે કે અમારા બેનરોય બીજા નામે લાગે, પાસપોર્ટે બીજા નામના. સાહેબ કોઈ દિવસ હજી સુધી અમને વિઝા કેન્સલ નથી થયા, કેમ દે એની મને નથી ખબર પડતી. મારા હમ જો અમારા બેનર જે પોસ્ટર અમે જ્યાં જ્યાં પ્રોગ્રામ કર્યા હોય એના બધા અમે થપ્પા હારે મૂક્યા હોય તો એ તો માયાભાઈ આહિર, સાયરામભાઈ દવે, બરોબર. મારું તો પાસપોર્ટમાં હાસુ નામ તો એટલું લાંબુ છે, એ વાંચી જ ન હોય કે એમણામ આપી દે. ઓકે ઓકે આટલું બધું કેમ નામ છતાં હાલે છે, એ કઈ પ્રશ્ન. પણ એ ભાઈએ મને પૂછ્યું, મને કે માયાભાઈ તો તમને તકલીફ શું પડે? મેં કીધું મને વિશ્વની ભાષા આવડે. મને કે વિશ્વની ભાષા કઈ? મેં કીધું મૌન. જ્યાં ખબર ન પડે ને ત્યાં મૌન થઈ જાઓ, દોડડા પણ ન કરો. એને હું દેખાડ્યું, એને ક્યાં ખબર છે તારો દોઢ ડાયરા કરવા જાય. એમાં લખ્યું હોય ડાયરા, એને એમ કે આમાં આવા આવતા જાય, ઈ ડાયરા કેવા થાય છે, એને ક્યાં હાંભળો કરે. ક્યાં રોકાવાના હોવ તો એ ઓલામાં લખેલું જ હોય લેટરમાં, એ કહી દો કે આ. અને પછી પાછો જયારે પાસપોર્ટને આમ કરીને આમ નાખે, અને પછી એમાં ક્યાં ક્યાં જેવી આખી લાઈન હોય એમાં આવી જાય ઓટોમેટિક. આમ કરે ઓકે સર સોરી. આ છે તો આપણે હામાં બોલો. કોઈ દિવસ જવાબ, કોઈ દિવસ પ્રશ્ન કરતા મોટો જવાબ ન હોવો જોઈએ. ટૂંકું બોલો, મીઠું બોલો, ઘીરે તે જ્યાં હળ ન હોય ત્યાં મૌન થઈ જાઓ. નથી સમજાતું? મૌન થઈ જાઓ. એક ભાઈને તેના પત્ની મારતા હતા, ફડાકો બોલે તો મોઢેલી બોલે લેતી જા. તો બહાર ઉભા હોય ને એમ થાય ભાઈ મારે છે. બોલો આમ સમજી લેવાય અંદરો અંદર. આપણે તો માફો જ રાખવો ઈ છે ને, બીજું છે હું કયો. જેવો ફડાકો બોલે તો તાણીને બોલે લેતી જા. પાછો બહાર નીકળી કે ભૂકા કાઢી નાખ્યા હતા. પાડોશીએ કીધું એટલું બધું ન મરાય, પણ કે પૂછ તારી ભાભીને તોય રાજી છે. તો ભાભી દાંત કરતા કરતા આવ્યા, કાંઈ ન થાય કે. બસ હામાં રાજી રહ્યો ગમે એમ કરીને. અને બેયને ભરોસો હોવો જોઈએ. ભરોસાની વાત હાલે. કોનો ફોન હતો ને ક્યાં વાત કરતા હતા ને લીધો જ હું કામ મોબાઈલ? વ્યવસ્થા કરો છો ને વેમમાં પડો છો નહીં. વેમ છે એ જીવનને ખતમ કરવાનો પાયો છે. ભાઈબંધ છે, ભરોસો લાગે તો જ ભાઈબંધ રાખો. લગ્ન કરવા છે, ભરોસો છે તો જ લગ્ન કરો, નકર જુનાગઢમાં હાલો. ન્યાય હોખ ન તો. હા, સંતોની પંગત જમતી હતી તો એક જણો ભગું લુગડું ઓઢીને એ બેસી ગયો. ત્યાં તો એ સંતો જમતા કે ભાઈ શાક રામાને દો, દાલ રામાને દો,
તાવડા બોલ્યો મીઠારામ આને દો. મીઠારામ બોલ્યો ને તો સાધુડા સોટી જ પીડે ને માર્યો. કાખડિયા પલટે ને સાધુ ન હોય ને મીઠારામ ન બોલે. ન્યાય કોડવડ હોય ધ્યાન રાખવું, બે ન દઉં ગમે નહીં પગ. માર્યો તો ઉપર જ ભગવું હતું, અંદરથી પેન્ટ શર્ટ નીકળ્યું. પછી ઓલે પૂછ્યું તમને ખબર કેમ પડી ગઈ કે હું સાધુ નથી? તા કે રામરસ કહેવાય, મીઠારામ ન કહેવાય. પકડાઈ ગયો. એટલે ખોટી લાઈનમાં ન બેહવું કોઈ દી, આપણી કેપેસિટી પ્રમાણે જ બેહવું, નહીં તો મરી જાય. એક જણો જુનાગઢ ગયો ને તે કોકે પૂછ્યું ક્યાં જાવ? તક શિવરાત્રીના મેળામાં. અને આ વખતે તો સરકારે કુંભ જાહેર કર્યો, શિવરાત્રી મહાકુંભ. આ સરકાર આવે પછી કુંભ જાજા છે, ખેલ કુંભ. 4 જણા જુગાર રમતા હતા ને પોલીસ આવી ગઈ. શું કરો? કે ઉપર જવો, અહીંયા બોર્ડ માર્યું હતું, ખેલે ગુજરાત. જીતે ગુજરાત. પોલીસ વાળા તોડી નાખ્યું કે તમારો બાપ રમવા વાળા, એટલે આ રમવાનું નહીં થાય કે ખેલ જગતમાં બધું આવે આમાં. ગાડીમાં મોટી વાન લાવ્યા ટાટા, થોડાક ભરેલા જ હતા, નાખ્યા બબેક સડવામાં. તો એક જણો ધોડીને પેલા સડી ગયો. તો સાહેબ કે તને એટલી બધી જવાની ઉતાળ હું? ત્યાં ઉતાળ કાંઈ નહીં, ઓલખરે ઉભા ઉભા જવું પડ્યું હતું. જાવું છે એ નિર્ણય પાકો છે, પછી ખોટું હું તોડાવું એમ. મૂળ વાત જે વિશ્વાસ છે ને જે ભરોસો છે, એટલે કવિ કાગ બાપુએ લખ્યું કે ભાઈ એને ભરોસે રહેવાય, એમાં પંડના ડાપણ ન ડોળાય. આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એવો મનમાં સંચય ના કરાય. શાસ્ત્ર અને માવતર માત પિતા એ બોલે સત્ય જ હોય, એ છોકરાને ખબર હોવી જોઈએ કે મારા બાપુજી ખોટું ન બોલે, મારા મા કોઈ દી ખોટું ન બોલે. આ જે ભરોસે જીવનારા છે એ સાચી કેળવણી છે. તમે એને કેટલો ભણાવી નાખ્યો ને એમાં જો આ કેળવણી, આ વાત ના આવી, પરિવારની વાત ના આવી, આપણે બહાર જઈ આવી, આખી દુનિયા જોઈ લઈને પછી આપણા બુઢા માવતરને આપણે એમ કહીએ કે તમે ફર્યા છો, નીકળ્યા છો બહાર, પણ ખબર હોવી જોઈએ કે મને મૂકનાર આવડા આ માણસ છે, આ મારો બાપ છે. એને હું જાણકારી આપું, એને ગગલાવું નહીં. અને હું તો વાલીઓને કહું છું કે આપણે છોકરા ભણતા હોય ને એટલે ઘરે આવે ને ત્યારે પૂછવાનું, બેટા તને સાહેબે શું ભણાવ્યું? એટલે એણે શું ભણાવ્યું એની કરતા એ ભણેલું તમને કહેશે કે નથી ભણ્યા, એ તમને જાણવા મળશે. અને છોકરાઓ એના માતા પિતાને જણાવે, જેથી કરીને એ શીખી શકે. વિદ્યાર્થી તે માવતરનો શિક્ષક બની શકે. બાકી અમુક અમુક તો હાવ ગોબાદ ઉપાડે લેવા દેવા વગેરે. એમાં બાળકો છે, છોકરા. એમાં ગામડાના છોકરા તમે જુઓ, અમે ભણતા ને, હું ભણતો, બોલો આશ્ચર્ય લાગે ને. હા, પણ ભણતો 9 પાસ. બાપુ એકવાર કથામાં બોલેલા, હું નાનો હતો ને મેં સાંભળેલું કે 9 નો આંક પૂર્ણાંક છે. ચેદુનું મગજમાં લઈ લીધું, 9 એટલે 9, 10 એટલે બસ. બોલો એવું ભણ્યો ને. હું પહેલા ધોરણમાં 2 વર્ષ ભણ્યો. એ 2 વર્ષમાં 4 એકડા કૌશિકભાઈ હું શીખી ગયો હતો. જીતુભાઈ હકીકત. બોલો આ વડીલો બેઠા ને ખબર છે બધા, આપણે એક 4 વર્ષ એકડામાં 1 વર્ષ કાઢેલા છે. હું કામ ઓછું ભણ્યા પણ ઘૂટીને ભણ્યા. અને જેટલા મહાન થયા છે ને મોટા માણસો, એ અહીંયા હાથ રાખીને પૂછે એના સાહેબે એકવાર એને કૃપા ગુણ આપ્યા દેશે. કૃપા ગુણ વગેરેનો માણસ કોઈ દી આગળ ન આવે.
અને જે 99% લાવેલા છોકરા છે એણે ગામના ટકા કર્યા છે. કારણ કે બુદ્ધિ વધારે, એ બીજાને ગાળિયા નાખી શકે. અમારો ભૂરાના લગ્ન પછી અમે બેઠા ને એક દી, તે એક ભાઈ આવતા હતા, એટલે ભૂરાએ કીધું એને બાપાને, બાપા કોણ આવે? એ કે બેટા આપણે તારા લગ્નમાં જે મીઠાઈ લાવ્યા હતા ને બધી સ્વીટ, એ શેઠ ઉઘરાણી આવે. ઉઘરાણી આવે કે હા બેટા, તારા ઘરમાં રાણી આવે, વરના બાપને ઘરે ઉઘરાણી આવે. મોટામાં મોટી રાણી હોય તો ઈ છે બેટા. એ કે ઉઘરાણીને ન આવવા દેવી હોય તો તક તો ઊંઘી જવાનું, અને ત્યારે કહેવાનું પપ્પા સૂતા છે, એટલે ઉઘરાણી ઘડીક પૂરતી વહી જાય. તક પપ્પા આજે ઉઘરાણીને જવા દેવી નથી, આવી છે તો પોંખી લેવી છે. કે કઈ રીતે, કેટલા દેવાના છે પપ્પા? એ કે આપણે 35,000 દેવાના છે. 35 હામાં ન લઉં તો તમારો ભૂરિયો નહીં. અરે બેટા એની પાસે કાયદેસર બિલ છે, આપણે લાવ્યા છે, એ સમજાઈ ગયેલું છે, દેવાના છે 35,000. ચા પાઈ ગયો પછી હું પૂછું એટલે તમારે એનો પરિચય આપવાનો, બાકી મારી ઉપર છોડો. જો આ બુદ્ધિઓ છે એ બીજાને ક્ષેત્રીય કે બુદ્ધિમાં કોઈ દી ત્યાગ ન હોય. બુદ્ધિ હંમેશા લેવાની જ વાત કરતી હોય, ત્યાગ ક્યાં હોય? દિલમાં. પ્રેમાળ માણસ જે હશે એ એમ કે કાંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું આપો, બાકી આપણે કામ કરવાનું છે. આ દાતાઓ જેટલા છે ને એ કહેવાય ગયો બુદ્ધિવાળા માણસો છે જ નહીં, એ કેવલ દિલવાળા માણસો છે. કારણ કે પીડા, વેદના અને દર્દ. હમણાં બાપુભાઈ બેઠો ત્યારે મને આ શબ્દ યાદ આવ્યો ને, હમણાં 2 દી પહેલા જ વાત થઈ. માણસમાં પીડા હોય છે, વેદના હોય છે અને દર્દ હોય છે. કોઈ પીડિત માણસ હોય એ મગજથી પીડાતો હોય. પીડા છે એ મગજમાં હોય છે, માનસિક પીડા. છોકરા નથી માનતા, આવી બીમારી છે ઘરમાં, ધંધો નથી ચાલતો, એને પીડા કહેવાય, એ મગજમાં હોય. દર્દ હોય એ દિલમાં હોય કે ઓહો મારો સમાજ, મારું ગામ. જે દર્દ થાય ને એ દાતાર બનતો હોય છે. પીડા થતી હોય બીજાને પાડી દેતો હોય. પણ ત્રીજું બધાને વધે એવું એ છે વેદના. એ હૃદય અને કાળજે 2 જગ્યાએ ટચ થતી જતી, હાય હાય આ ન કરું ત્યાં સુધી તો મને સહેન નહીં પડે. આની વચ્ચે જીવનારો માણસ. પણ બુદ્ધિ તો બુદ્ધિથી જ બીજાને ક્ષેત્રીય કે જીતવા માટે તો દિલ જ જોવે. અને હવે તો આ બુદ્ધિ વાળો સમય આવી ગયો સાહેબ, સંબંધ જોઈને થાય. આપણે હજી તો આપણા મારા સમયમાં તો હતું જ નહીં કઈ. અમારે હજી ગામડામાં હજી નથી, વડીલો જ સંબંધ કરે હજી. હવે તો બધે પાછું જોવાનું શરૂ થઈ ગયું છે ને. આ જોઈને સંબંધ કરવાનું ચાલુ થયું ને પછી બ્યુટી પાર્લર આવ્યા. બ્યુટી પાર્લર પહેલા નહોતા. આ બ્યુટી પાર્લર એટલે છેતરવાની દુકાન. ન હોય એવા કરી દે. જોજો ઘણાની ગાડી ફ્રન્ટી હોય પણ ફરારીની ટીકડી લગાડી હોય. આ માણસો મને ન ગમે, તમે નથી એની કરતા વિશેષ દેખાવું છે. ગામને ખબર છે ફ્રન્ટી જ છે, પણ એક ફ્રન્ટીની હરાજી થતી હતી. 20 વર્ષ જૂનું મોડલ. હવે 20 વર્ષ જૂનું મોડલ ફ્રન્ટી હોય તો કેટલા ગણાય? 20-25,000 હાલો. પણ સીધી લાખથી બોલી ચાલુ થઈ હરાજીમાં. એક જણો કે 1 લાખ, બીજો કે 2 લાખ, બીજો કે 5 લાખ, એક જણો કે 15, ત્રીજો કે 25 પૂરા. 25 લાખે ફ્રન્ટી, 20 વર્ષ જૂનું મોડલ. એક ભાઈ બેઠેલા કે આ ફ્રન્ટીમાં છે હું ચાંદીની છે, સોનાની છે? કાંઈ નથી કે એની પતરાની જ છે, અને 15 વાર તો ભટકાણેલી છે. ઓ તોય 15 વાર એક્સિડન્ટ ખાઈ ગયેલી છે આ. એના 25. હા, પણ એની ખાસિયત એ છે 15 વાર ભાઈ બચી ગયા છે, બેન ગુજરી ગયા છે. ઓલો ડાયરેક્ટ બોલ્યો 51. આને બુદ્ધિયું કહેવાય સાહેબ, આને દર્દ ન કહેવાય, આને વાયડાઈ કહેવાય. 51 માં ફ્રન્ટી લઈને વહી ગયો.
ઘરે ગયો તા બેન ને ખબર પડી કે ઓલો ફ્રન્ટી લઈને આવે, બેન અગાઉ રિહામણે વૈયા ગયા. પછી સમાધાન હાટું ગયા કે તમે આવો ગમે એમ કરીને, કે એક જ રસ્તો એ ફ્રન્ટી વેચી નાખો તો. ભૂરાને કીધું ચા પાય. પછી ભૂરાએ કીધું કે પપ્પા મહેમાન કોણ છે? બાપુજી કે મહેમાન બેટા કોઈ નથી, આપણા શેઠ છે. જે તારા લગ્નમાં આપણે ગુલાબ જાંબુ ને રબડી ને લાવ્યા હતા ને, કે હા એ શેઠ ઉઘરાણી આવ્યા. આ શેઠ પહેલે લીધું હતું. જ્યાં રબડી ને ગુલાબ જાંબુ ખાધા ને આખા ઘરને ઝાડા ઉલટી થયા ને હામાવાળા મહેમાનોને 150 જણાને આપણે દાખલ કર્યા ને એનું 1 લાખ રૂપિયા ડૉક્ટરનું બિલ ને આપણા ઘરનું 70,000 બિલ ને એ બધું આપણે ઓલા વકીલને બોલાવીને આની ઉપર દાવો કરતા હતા ને ફોજદારી કેસ કરતા હતા ને પોલીસ જેને ગોતતી હતી એ હા કરો બાપા ફોન પોલીસને. આ ધન ગળી થઈને ભાઈ ઘેરે શેઠ આવી ગયા છે. શેઠ કે ભાઈ એવું નહીં, અરે હોય કઈ મરી ગયા ઓકી ને પાછું શું કરો છો આવી રીતે? આ તો સારું છે થોડા મહેમાન હતા, નકર તમે તો અમારે કુલ ને કાઢી નાખો ને આખા ને. આ તો હાલું થયું બચી ગયા, નહીં તો કાગ વાંચલા કે એવો કોઈ ન દે. બોલો કે ભાઈ ભૂરાભાઈ તમે સાંભળો, આમ જો આ તમારા ઘર પૂરતા 70,000 આપી દઉં તો હાલે? એટલે તો ત્યાં નીકળો. આવ્યો છો 35,000 લેવા, 70,000 દઈને ગયો. બોલો આ બુદ્ધિ છે સાહેબ. કામે ક્યાં ના કહી છે જો તમારે કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહી છે તમારે અનુસરવું હોય તો. હામાં પાણીએ હાથી બુડે અને માછલા તરે, હવે તણખલા બનો તરવું હોય તો. એટલે કવિ કાગ બાપુ કે ભરોસાથી બીજો એક પણ મોટો ભગવાન નથી. નાનો એક દાખલો કૌશિકભાઈ મને બહુ ગમે છે. એક રાજા હતા, બાજુના રાજાએ એની ઉપર ચડાઈ કરી. 2 દિવસ થઈ યુદ્ધ, ઘમસાણ યુદ્ધ ચાલે છે. બીજા દિવસની રાતે સેનાપતિ એમ કહેવાય પોતાનું દી હાથમાં ગયા પછી એમ કહેવાય યુદ્ધ બંધ થઈ જાય અને સેનાપતિ પોતાની ફોજ લઈ અને પોતાના રાજમાં પરત ફેર્યા અને રાજાને મળવા જાય છે. અને રાજા એને કહે છે શું વાતાવરણ છે? હું થયું? હુઈ જવું છે ભાઈ? કાંઈ વાંધો નહીં, અમે તારી જવડા હતા, હુઈ જતા. ભગવાને રાત હુવા જ આપી છે, આપણે ઉપાડા લીધા. અને ખરેખર એમ થાય કે રાત નો તો શું થાતે, ધંધા કરી કરીને તૂટી જાતો, દી હાથમાં તો હુઈ ને. પણ મારો નાથ કેવો દયાળુ છે. અને કહેવાય ગયો સાહેબ એક જ ભારત દેશ એવો છે કે એમાં શિયાળો ઉનાળો ચોમાસું સરખી સિઝન છે. નકર લંકા ક્યાં આખી છે ભારતથી? પણ જ્યાં તમે એનો ઈ દરિયો ટપો તો ત્યાં સિઝન જેવું છે જ નહીં. ન્યાય પડખે લંકા અડી ગયેલી છે ને. હમણાં બાપુને બેઠા ને તો મને એક વિચાર આવ્યો, મને આરા ઘેલહાગરા વિચારે ક્યારેક આવ્યો. આ તો સારો વિચાર હતો. મને ઘણી વાર એમ થાય કે આ લાઇટમાં એવું શું છે, હાલની હોલ્ડરમાં આંગળી નાખું, ન નાખું પછી એમ પછી હું માનીએ જાઉં, એમ પછી અઝડ નહીં. હું જૈન આહિર છું. ડાયો માણસ, જૈન એટલે ડાયા. હે કેટલો ડાયો શું ખબર છે? વિચાર આવે કારક કારક, અને કારક કારક તો એવો વિચાર આવે કે આપણે આવ્યા શું કામ? એમ આજ કરવા રાતો રાત આ કરવાનું, પાછું ગાડીમાં તૂટી વાળીને હુઈ જવાનું. અમારી કોઈક દિશા તો પૂછો યાર કે તમે શું કરો છો? એમ સારી હોટલમાં ઉતારો મળે પણ બસ બાથરૂમ પૂરતું જ ને, નાઈન તો ડોકમાં કફની નાખીને સીધા અહીંયા વહી આવવાનું. વાગ્યા પડે આયલી ભાગી જ સીધા ગાડીમાં, ન્યાલી પાસે કાલ બીજે ગાય. મકાન બધું સારું, ફાર્મ સારું, અમારું શું? તો તમે વિચાર કરો ને, તમે શું કરો છો?
તમારું શું? પેલો જવાબ પેલા પૂરો કરી નાખું, પછી ઓલો પ્રસંગ રાજાનો પછી લઉં. આ રૂપિયા વ્યવસ્થા છે, વાત ઈ કરતો. કેવી વ્યવસ્થા ખબર? એક આ તો મગજમાં લે, આપણે કાઢી ન નાખીએ. એટલે દાખલા તરીકે એક ભાઈ મારી પાસે આવે, મિલનભાઈ, કે માયાભાઈ પ્રોગ્રામ કરવાનો છે, 3-4 આ તારીખો મેં નક્કી કરેલી છે, એમાં તમને જે અનુકૂળ તારીખ હોય એ કાલે અમને કહી દેજો જોઈ. એમાં એક તારીખ અમે મંડળ નક્કી કરીને ફાઇનલ કરી નાખશું. આલ્યો 50,000 રૂપિયા એડવાન્સ. એ 50,000 મારી પાસે આવ્યા. મારે ભાઈને દેવાના હતા, યાદ આવી ગયું કે આવી ગયા છે, હાલને દઈ દો. 2 વાર ફોન આવ્યા હતા. એ 50,000 એને દઈ દો. એની પાસે અમારો વિપુલ માગતો હતો, બેનજા વાળો. વધારો તાળીઓથી બેનજામ સંગત આપે છે, એ વિપુલ છે, બરવાળાથી આવ્યો છે ઠેઠ. એ વિપુલને આપી દે. વિપુલ પાસે 50,000. અમારો મુકેશ તબલા વાળો, તબલા વગાડે, તાળીઓના ગગડાથી બધાઓ. અરે આમાં આમ હોય, પરિચયનો પરિચય ને વાતની વાત. સમય થોડો બગાડાય ગાંડા ભાઈ, કેવી વાતો કરે નાખી દે. એ 50,000 રૂપિયા સાંભળજો, બહુ સરસ વાત છે આ. મેં આપ્યા ભાઈને, અમારા બેન માગવાનું પૂરું થયું, વ્યવહાર 0 વ્યવસ્થાના રૂપમાં. એણે અહીંયા આપી દીધા, એનો વ્યવહાર પૂરો. એણે મુકેશને આપ્યા, એનો વહીવટ પૂરો. એણે બાજુમાં બેઠેલ કીર્તિ બારોટ, આથી નાનો, બહુ સારું ગાય છે. આજ નહીં ગાય, કારણ કે આજ વાસડો છે. ધ્યાન દેજો, એને આપી દીધા. 2નો વહીવટ પૂરો. 50 લાખ, 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ. એને ભૂપત મેર મંજીરાનો માણીગર, અમારો ભાવનગરનું ઘરેણું, તાળીઓથી વધાવો, એને આપી દીધા. કેટલા થયા? 3 લાખ પૂરા. શું માઇક ના નામ છે ભાઈ? SM, તમારું નામ? SM સાઉન્ડ. હનીફભાઈને તાળીઓથી વધાવો. એણે હનીફભાઈને આપી દીધા. હનીફભાઈ પહેલી મારે લેવાના હતા. હનીફભાઈએ મને આપ્યા, એટલે 4 લાખ પૂરા થયા. કેટલા? હનીફભાઈએ મને આપી દીધા કે માયાભાઈ આલ્યો. મારી પાસે આવ્યા ને તો ઓલા પ્રોગ્રામ વાળા આવ્યા, એ કે અમારો પ્રોગ્રામ બંધ રહ્યો, લાવો અમારા પાછા. લઈને ભાઈ ગયો ઓલો. બહુ મોટી વાત છે સાહેબ. આ દેશનો કોઈ મોટો લેખક આ વાત કરે ને તો એને એવોર્ડ મળે. એ તો માયાભાઈ વાળા નથી, આ છે કલાકાર. એને વાત આમ કરીને માણા કાઢ નાખે ને. આ કેટલા રૂપિયાની વાત થાય ખબર છે? 1.5 કરોડ આપો તો એટલું ન બોલું, બોલો. નહીં, આ વ્યવસ્થા કેવું સાચું નહીં. એક માનસિકતાથી આપણે એક ભૂસી નથી એકતા, એટલું જ ને. ત્યાં ગીતા કહે છે કે હે અર્જુન, તું તારું છે તો ગયું ક્યાં? જે તારું હતું જ નહીં એટલે ગયું છે, અને તારું હશે તો એને સામેથી તને દેવા આવવું પડશે. માટે મોહ મૂકી દે. અને વાતે હસી ને અમે બેઠા છીએ, અમે એક રાતના જે લઈ છીએ એ પરાયણે તો નથી જ કહેતા કે અમારો પ્રોગ્રામ કરાવો જ. તે 2 વાર ના પાડીએ તો ઓળખાણના ફોન કરાવે, જે ઓળખતા એને કહો ને માયાભાઈને. શું કામ? અમારા એટલા એના ખિસ્સામાં ઉલાળા નાખે છે, એને દેવા જ પડે, બોલાવીને દેવા પડે. બસ આવું કર્મ કરો કે બોલાવીને આપે. નરસિંહ મહેતાએ કીધું ને, સર્વને વાલો મારો આપશે હુતાને જગાડી. ઘેરે હુતા હોય ને કે ભાઈ એ પ્રોગ્રામની વાત તો કરી લો ભલા માના. હુતાને જગાડી નાખ.
અનિભાઈ, તમારો એક મુસલમાનનો છોકરો સવારનું ખાવાય મળેલું નહીં, હાવ ગરીબ, વળ ખાઈ ગયેલો, રીહનું ઝાડું વતાવ્યું થાય નહીં. આ દ્રષ્ટાંત નથી દેતો, સત્ય ઘટનાની વાત કરું છું. એ ગામમાંથી જીતુભાઈ નીકળ્યા, તો ગામમાં સપ્તાહ હાલતી હતી. એ કોણ વાંચતું હતું નામ ભૂલી ગયું, એનું નામ છે. એક બહુ સંત રામ પારાયણ કરાવી રહ્યા હતા. એટલે ન્યા પડ્યો ને એટલે આને શું થયું કે હવે આ બપોરનું ટાણું થવા આવ્યું અને આ સપ્તાહ પૂરી થાય એટલે હરિહર તો અહીંયા હોય જ, શું જમી લેવું, ભલું કરે ભટ્ટ દાદો. જમવાની વાટે માણસ બેઠો અને એમાં આ હું બોલ્યો એ શબ્દ બોલાણો, સાહેબ હું જે બોલ્યો ને, વાલો મારો સર્વને આપશે, આપશે સુતાને જગાડી, રામ કોઈને ભૂખ્યા સુવા દેતો નથી. આવું વ્યાસપીઠ ઉપર બોલાણું, ઓલે પણ આટી સડી, સવારનું ખાધું નથી. રામ કોઈને ભૂખ્યા હોવા દેતો નથી ને હુતાને જગાડીને આપે છે. આજ એવી જગ્યાએ જઈને હુઈ જાવ અને કાલ હવાર સુધીમાં જો આનો રામ જગાડીને ન ખવડાવે તો દાઢીએ પકડીને હેઠો નાખો છે કાલ વ્યાસપીઠે. આવા નાવા ગલંદા નાખો હો, સોચરા નો કાઢી નાખું તો મોલો નહીં. સાહેબ 7 ગામનો સીમાડો ભેગો જંગલમાં થતો હતો. એવા જંગલમાં એક મોટો વડલો, ત્યાં 4-5 ગામના રસ્તા ભેગા થાય, વડલા પાસે વાવ અને ઘેઘૂર વડલો, વડલાનું નામ હતું વહીવટીયો વડલો. વહીવટીયો વડલો એટલે કે રાતે ચોરી કરીને ચોર ન્યા બધા વહીવટ ભેગા કરે, હિસાબ કિતાબ. અને વડલો એવડો મોટો, એના થળિયાની જાડી આવે એવી ડાળો થળિયામાં નીકળેલી, એટલે થળિયું એટલું મોટું કે તમે કાયદેસર 15 જણા ટેસ્ટ થી બેસી શકો એવું થળિયું, આમ એવી ડાળું. ન્યા આ ભાઈ જીને હુઈ ગયો મલું. ન્યા બપોરે જાન આવેલી, જોતઢાળા કરેલા, બપોરે ન્યા જાન ટીમણ કરેલું. ઈ જાન ત્યાંથી જમીન વહી ગયેલી અને જે ગામમાં પણવા ગઈ, રાતના લગ્ન હતા ત્યારે, નહીં રાતે વરરાજો પડતો ફેરા ફરતો હતો, એમાંલી કૌશિકભાઈ વરરાજાને હું છું ને તે પડી ગયો. પછી જાજા વાના ખાઈ ગયો છે, મારો રામ જાણે વાયુ છું જે છું પડી ગયો. પણ ત્યારે અત્યારે જે માણસો જે ડાકલામાં એમાં માને છે અમુક સાચું છે, નથી એવું નહીં, કાંઈક હોય એમાં કાંઈ આપણે બધામાં જરૂર નથી. પણ અહીંયા તરત તમને કહું, ડાકવાળાને બોલાવ્યા, ભુવાને બોલાવ્યા, વરરાજો ધૂણ્યો પણવાને બદલે. નકર એક અવતાર તો વાને હાલ્યો જ આવતો હતો. યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિત. એકલા માણાથી કઈ થાય જ નહીં. દરેક પુરુષને હું તો એટલું જ કહું, એ પછી કહું, અત્યારે નહીં કહું, એ પછી લાંબુ થઈ જાય. આ પૂરું હોપ કરી લઈએ આમાં. પછી આમાં હું જાહેરે જેટલા પારેવા હોય એટલી ન ખાય. 5 પારેવામાં ગુણ જાહેર નાખો તો પારેવા દબાઈ જાય ડો, સણે નહીં, ઘુ 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 થઈ જાય એવું થાય. ભગવાન કીધું કોણ છો? કે અમે એક નથી 9 ખરા છે. 9 ખરા ક્યાંથી આવ્યા? વડલેથી. કેમ આવ્યા? આખી જાન જમાડીને અમને નો જમાડ્યા. તમને જમવાનું પોગાડી દે, તમે વડલે વયા જાઓ. મારા વરરાજાને છૂટો કરી ગયો. ભુવાએ તરત વાળણ કરી લીધું. 9 થાળી આખી તૈયાર કરી અને 9 થાળી વરરાજામાં લઈને ઉતારી અને 15 જણાને રાજ્ય મોકલ્યા વડલા હેઠળ થાળીઓ દેવા. જાઓ કે 15 જણા 9 થાળીઓ ત્યાં મૂકી આવો. ત્યાં મૂકી આવ્યા. ત્યાં ચોર આવ્યા. આ મૂકીને ગયા, એ ભેગા ચોર આવ્યા. ચોર આવીને આમ બત્તીઓ કરી બે કે લઈ થાળીઓ પડી, કોકા જમવાનું ભૂલી ગયા લાગે, મરી ગયા વાડ્યું ઠેકી ઠેકીને, ભૂખ તો લાગે, હાલો ઝપટ કરી. ચોરનો નાયક હતો, ખાતા નહીં. તમારા બાપ કોકે ઝેર ફેરવી દીધું તો ઘોલું પાકી જાવું અહીંયા ને અહીંયા. અજાણ્યું અન્ન ને અજાણ્યું પાણી એમ ન પીવાય.
તો એ કે થાળી જોઈ ને તો હજી દાળની થોડીક હહેકી હતી, થોડી થોડી ગરમ હતી, કે આ તો થોડું થોડું ગરમ છે, અત્યારે જ કોક મૂકી ગયેલું છે. એટલે એમ કોક હશે, જુઓ તો બચ્ચું કરો તો બચ્ચું કર્યું ને તો માથે બધી કરીને તો ઓલા થડ પહેલી નળો દેખાણો, આ રહ્યો ઉપરી કે સોરે સોરે હાથ હતા, ઉતાર્યો ઓલાને હેઠો તરાય, એ ભાઈ કે હુવા ગયા, હેઠું ઉતરને હુવા દેનું દીકરું થાય, હેઠો ઉતાર બે યાર હાથે થાળી મને થોડું થોડું ખા. ઓલો કે ભાઈ પણ મને ભૂખ, હવે ખાની નકર આ ઘડીએ પાછું લાંબુ થઈ જાય. હા હાલો વાલા નહીતર ધોકો. સાતેય થાળી માલી સાહેબ પરાણે ખવડાવ્યું. ઓલો કે ભાઈ હવે ખવડાવ્યો એનો બાપ મર્યો, હવે થાળી ઉપડી છે, ઓલો બેઠો છે, તો ઓલા સોરું કે જો જ્ઞાન સીડ્યું. બોલો કે જ્ઞાન ન સીડ્યું તાર બાપ ઊંઘ આવે, સવારનું ખાધું નહોતું, અને એમાંય આ મિષ્ટાન ને એ તમે 7 જણા પીરસવા વાળા, 9 થાળીયું, 9 હતું 63 અને હું 66 જોગણીઓ. કે તને કાંઈ થાય? મને થાય. શું? સવારમાં જઈને ઓલા સંતના પગ પકડવાનું મન થાય છે. એ કેટલા ભરોસાથી બોલ્યા હશે કે રામ કોઈને ભૂખ્યા સુવા નથી દેતો. અને હું મુસલમાનનો દીકરો થાય અને મેં વટ કર્યો કે સવાર સુધીમાં ન મળે તો કાલે એને ભલે બાંધી લેવાનું થાય, પણ એક ભારત વર્ષના સંતનો શબ્દની લાજ રાખવા મારા નાથે તમને હાથને મોકલાયા. અને હવે એટલું જ થાય કે હવારમાં જઈને ઓલા બાવલિયાના પગ પકડી લેવાની, એની કંઠી બાંધી લેવી છે. તો હું મુસલમાનનો દીકરો જો રામ ઉપર એટલો ભરોસો કરું છું, તમે હિન્દુના છોકરાથી ચોર્યું કરો, શરમ નથી આવતી? હાલો મારી હારે. હવારમાં સાહેબ 8 જણા પગમાં પડી ગયા, બાપુની કંઠી બાંધી, અને એ કંઠી બાંધ્યા પછી આ મુસલમાનના દીકરાએ પહેલી વેલી 1-2 પંક્તિ લખી કે અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કાજ, દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ. સાહેબ દાસ મલુકા બની ગયો. સાંભળી લો આ ભરોસાની વાત. રાજા ઉપર ચડાઈ થઈ, વાંધો નહીં ને, હમણાં માર્યા કરે તો આપણે આવ્યા જ તો પછી 200 કિલોમીટરની માથે આવ્યા તો એટલું લાંબુ તો હાલે ને. ના એમાં આપણે માણા હારે લેના દેના છે, પબ્લિક હારે થોડા લેના દેના છે. કેવી વાત કરો? હા, કેટલું પબ્લિક છે એ જરૂરી નથી, કેટલું માણા છે એ જરૂરી છે. દીકરીની જાન આવીને એના બાપાએ કીધું છોકરાને, જાત બેટા બેનની જાન આવી ગઈ, જાનમાં કેટલું માણા છે? તો ઓલો ગણીને આવ્યો, બાપુ 500 જાનિયા છે. 500 જાનિયામાં માણા કેટલા છે એ જોતો આય. તે 9 આંકડો અટકી ગયો. આવીને કીધું બાપા 500 જણામાં 9 માણા છે, તાકી 9 ની વ્યવસ્થા કરો, બાકી તેને હાચે હસવાઈ જાય. એમ અહીંયા બેઠા નહીં બધું માણા છે, પબ્લિકની જરૂર નથી સાહેબ. અને આ બેઠા જ ભોળુડા. હે તમને ઊંઘ નથી આવતી ને છોકરાઓ? તોય ભાગશાળી છો, અવડા છો તો આવા આવા ટી શર્ટ મળે છે. અમે તમારી જવડા હતા, મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. હા છે એનો સરકાર માલી મળતી છોકરાઓ, ખાદીની બલ્યુ માપ વગીરની હો સાહેબ, જેના ખોળામાં નાખે એ સડી એની. પછી તે હુતળિયું બાંધીને એ જે બધું ભેગું કરીએ સાહેબ, માઇન ભેગું થતું, પણ ટોલા એવા પડતા હો મારા. ભણવું કે ખંજવાળવું, એકડે મીંડે ગમમાં. તમે ભાગશાળી રાજકોટમાં જન્મ્યા. હવે તો શું છે સાહેબ, અમુક વાતોમાં અભંગ વાત કરવાની, કોઈ વસ્તુ નામ નહીં લેવાનું.
નહીંતર હમણાં નવું નીકળ્યું છે, એટલો ટુકડો કાઢીને કે આ તમે ક્યાં બોલ્યા હતા ને ક્યાંથી ગોચ્યું. એટલે અમારા ખોપરાનું હોય તમારા સોપડામાં ક્યાંથી કાઢવું, અમારે સાબિત કરી દે, કાઢી ગયો. તું રહેવા દે ને ભાઈ, સાબિત વાળું બધું સાંભળીને હવાણ કરી લે ને. હા ખરેખર આ વોટ્સઅપમાં તો મારી નાખ્યા અમુક તો, હાવ ગટરનું પાણી જ વેચે છે. અમૃત નીકળે છે એ આપો ને બીજાને. કોકની ટીકા ટિપ્પણ માટે ના તમે રોકાણ કર્યું છે 50,000 પણ ધંધો જ ન બીજો. મૂળ એક ભરોસાની વાત કરીને પછી આગળ આનંદ કરશું. પણ આ રાજાએ ચડાઈ કરી ટૂંકમાં. એટલે સેનાપતિ બીજે દી રાતે આવ્યા અને પ્રધાન એને પૂછે છે, સેનાપતિ કઈ રીતનું યુદ્ધ ચાલે છે? બાપુ બહુ ભયાનક એ લોકોની પાસે હથિયારો છે, એની પાસે માણસો એટલા છે, રોજ આપણા માણસોની ખુમારી થાય છે, આપણું અડધું સૈન્ય તો ખતમ થવા આવ્યું છે, મને નથી લાગતું કે આપણે એને જીતીએ. તો શું કરવું જોઈએ? મહારાજ કાલે એને ચરણે થઈ જવું જોઈએ. તો આ જે ખુમારી થતી અટકી જાય, આપણે એને શરણે વયું જોઈએ. કાંઈ વાંધો નહીં સેનાપતિ, તમે તમારા કક્ષમાં જાઓ. અને આ રાજાએ એના ગુરુને બોલાવ્યા રાતે. ગુરુજીને પ્રણામ. ગુરુજીની પાસે ગયો. બાપુ ગુરુજી બહુ મોટી સમસ્યામાં છું. શું કે મને મારા સેનાપતિએ આવા રિપોર્ટ આપ્યા છે, આવા સમાચાર આપ્યા છે. શું કહે છે? કાલે શરણે થઈ જવું જોઈએ. તો ગુરુજી મારે શું કરવું જોઈએ? આ ધર્મની વાત નથી કરતો, ભરોસાની વાત કરું છું, તમે ધ્યાન રાખજો. અમુક વાર ગુરુની ને ભગવાનની વાત આવે ને તો માણસ એમ કે ધાર્મિકતા, ધાર્મિકતા એટલે તમે સારું જીવો એ ધાર્મિકતા. બાકી તમે ગમે એટલા ધાર્મિક હો, ડોકમાં ગમે એવી માળા હોય ને સ્ટ્રીટ લાઇટ એલી ટ્યુબલાઇટ સોરતા જતા કે ધાર્મિક ન કહેવાય. આપણે તો અમુકની ઘીરે જઈએ તો જગમાં કોઈક હોટલું ના નામ લખ્યા હોય. કુવા જાય તો સાદરુમાં એરલાઇન ના નામ લખ્યા હોય, જેટ એરલાઇન. પાછા કે અમારી જેવું કોઈ છાત્વિક નહીં. નજરે જોયેલી વાતો કરું છું. એટલે સંતે એના ગુરુએ કીધું, એટલે ગુરુને પૂછે છે તો મારે શું કરવું જોઈએ? એટલે કૌશિકભાઈ પહેલો જ એનો સદગુરુ એટલું બોલ્યો, પહેલું કામ તારે તારા સેનાપતિને જેલમાં પૂરવો જોઈએ. કે પરિણામ પહેલા જે પરાજય પામી લે એને માણસ ન કહેવાય. નિર્ણય પહેલા પોતાની જાતને એમ કહેવાય, પરિણામ આવ્યા પહેલા જે પરાજિત થઈ જતો હોય એ માણસ ન કહેવાય. એટલે હું ઘણીવાર જાહેરમાં કહું કે પોતાના જીવનને આત્મહત્યા કરીને જે ટૂંકાવી નાખતો હોય એ ખરેખર માણસ ન હોય. પોતાની જાત સાથે એને લડવાની તાકાત ન હોય એને ધરતીમાં માણસ કહેવાને લાયક નથી રહેતો. કોઈ દી ભૂલના આત્મહત્યા કરી મરી ગયા ગતિતુમાં મોઢા નાખીને ક્યાંય બન્યું કે ભૂલનું દિવાલમાં માથા પસાડતું હતું, મરી જવું તે મરી. હા ઘણી લઈ ખૂણો હારો મળ્યો હોય તો. હા ભૂલનું ઘણતું હોય ને ખંજવાળતું હોય તો તાલમાં હો. કોઈ દી બન્યું પાડો આપઘાત કરવા ગયો, એમ ટ્રેન આડો પડી ગયો મરી ગયા? નહીં. કોઈ પક્ષી એવો આપઘાત મરી જાય ઉડી ઉડીને પાખું ભળદીને ભેગી કરીને ભાગતીને હેઠું પડી ગયું, બન્યું કોઈ દી? માણસ જ માળો હાવ બીકણ થતો જાય છે. શેનું બીવાનું? મોતને ડર જ કૌશિકભાઈ ન હોવો જોઈએ, કારણ કે મૃત્યુ આવે ત્યારે આપણે જ નથી હોતા. બીવું છે નથી. એટલું જ હોય છે, બીજું કઈ હોતું જ નથી. મરતા કોઈ માણસે રાયડું નાખી નથી. કોઈ વાતો કરતા ખોટી વાત. રાયડું પીડા પહેલા હોય અને પછી જયારે એમ કહેવાય કે આ મૃત્યુ આવે ત્યારથી શાંત થઈ જતો હોય. કારણ કે તમને સોયની પીડા થાય, ભાલાની કોઈ દી પીડા ના થાય. તમને અગરબત્તી અડી હોય એની તમને પીડા થાય. જે કોઈ આખા ડીલે દાજેલું હોય પૂછ્યો વેદના ન હોય, કારણ કે વેદનાની પરાકાષ્ઠા ઉપર વયો ગયો હોય છે. એ દવા છે નહીં. સોય લાગે ને સાહેબ તો તમને, બાકી ભાલાના આ માથા પડતા ધડ લડતા થઈ શું હતું? સત્ય હતું. આમાં ઘા કરવા વાળો કોણ છે એના ઉપર આધાર હતો. ઘા કરનાર જ એવો હોય કે હજી, કારણ કે મગજે આને લડવાનો હુકમ આપી દીધો હોય બોડીને.
કે જાઓ લડો, અને ઓલો છડાપ દઈને માથું ઉતાર લે તો આઈલી કરંટ જે મગજનો અહીંયા પગ્યો ન પગ્યો તો મગજ વગરનું ધડ થઈ ગયું, ડ્રાઈવર વગરની ગાડી જતી હોય એમ. કારણ કે હુકમ લડવાનો આપ્યો છે, પછી પાછું ફરવાનો ઓર્ડર આપ્યા પહેલા માથું ઉતરી ગયું છે. એ ઉતારનાર કોણ છે? છડાપ દઈને એના ઉપર આધાર છે, માઇક્રો ક્ષણિકમાં. બાકી ઘા કરવા વાળો ઢીલું હોય તો દુખી કરે. એટલે કેતા દુશ્મને ડાયો ગોજ્યો તો મજા આવે ને. અને આજે હાવ અભણ ભાભલાવ સોરે વાતું કરતા સાહેબ, આમ બેઠા બેઠા છોકરાઓ આલ્યા માલ્યા ધંધા ન કરતા હો બેટા, હારા અરે બેસજો. હવે તે દી એને ખબર હતી કે વિજય માલ્યા બુશ મારવાનો છે. એના વિજય માલ્યામાં જે હલવાના નહીં, સોરે વાતો સાંભળવા વાળો એક નથી હલવાનો. એ જો તેથી આપણા ભાભલા જે બેઠેલા હતા ને એ નથી છેતરાણ, એને ખબર હતી ન કરાય, કિંગ ફિશર. સંતે કીધું કે એને પહેલી જ વાર જેને પરિણામ નથી આવ્યું ની પરાજય સ્વીકારતો તેને જેલમાં પૂર. તો આવતીકાલે યુદ્ધમાં કે હું જઈશ. કે બાપુ તમે માળા ફેરવવા વાળા છો. માળા વાળો જેથી ભાલો હાથમાં લઈને તેથી ક્યાંક જુદી રીતે થતું હોય. શિવાજી માળા ફેરવતા હતા ને, ગુરુએ કીધું कि सिवा आज के बाद तेरे हाथ में जो मैंने माला देखी मैं तुझे काट डालूंगा, तेरे लिए माला हम रखेंगे, तू राष्ट्र के लिए भाला तुम उठाओ. અને બાપુ બોલ્યા સરકારને અનુકૂળ હોય અને જેથી તકલીફ પડે ને કાંઈ કામ પડે તો અમને સાધુડાને બોલાવી લેજો, અમે ભલે ભાલા નહીં લઈ પણ તમારા ટેન્ટમાં બેઠા બેઠા માળા ફેરવતા હશું રાષ્ટ્રના કલ્યાણ માટે. બોલ્યા હતા બોર્ડર ઉપર. સેનાપતિ કાલ હું બની શકે. અને બીજે દિવસે સવારમાં એમ કહેવાય કે બાપુએ જટાબટા હરખી બાંધી લીધી, દાઢી નામ લગાડી દીધી, માથે તમને બખ્તરનો ટોપો લગાડી દીધો, એક બખ્તરની કડી બાંધી તો બીજે કડાક દિન તૂટે. આણ ઘોડે સવાર થઈ અને જ્યાં ફૌજની હારી આવ્યા સેન ઢીલું પડી ગયું કે બાપુ ભાઈ છીએ આપણે. એ બાપુ હવ ના ધંધા હવ કરો. नहीं बेटा आज हम तुम्हारा सेनापति है. कई रीते बापू, रात को मुझे सपना आया, भगवान ने बोला कि रास्ते में मेरा मंदिर है, वहां हम मिलकर बात करेंगे. हालो मारे अरे तुमने भरोसा न आवतो હોય તો લઈ ગયા બાપુ મંદિરે. હાલો ભગવાને કીધું છે કે આજ આપણે જીતવાનું છે, સેનાપતિ તારે થવાનું છે, ભગવાનના હુકમથી હું આવ્યો છું. અને પાછું ભગવાને એવું કીધું તમામ સૈનિકને કહી દેજે કે એના હૃદયમાં હું બેઠો હોઈશ, એના એક તલવારને ઝાટકે 20 ના માથા ઉપાડવામાં હું એને મદદ કરીશ. એમ કરીને બાપુએ મંદિરે જઈને ખોટો અવાજ એવો કરી નાખ્યો અને બધા સૈનિકને થઈ ગયું ભગવાન જ બોલ્યા. અને પછી અંદર ભરોસો જુસ્સો આવ્યો અને ફોજ ગઈ. પણ સાહેબ બટા રટી મળ્યા આવડા બોલાવા. બપોર થયું ને તો ઓઘા પૂળા કરી નાખ્યા. બપોર થયું તો હામા વાળાનું બધું પૂરું, વિજયનો ઝંડો લઈને આવતા હતા. રસ્તે આવતા હતા ત્યારે સૈનિકોએ કીધું કે આપણે ભગવાનના આશીર્વાદથી વિજય થયો છે, તો રસ્તામાં મંદિર આવે ને હાલો ભગવાનનો આભાર માનતા જાય. અને ત્યારે સંત બોલ્યા કે બેટા ભરોસો ઊભો કરવો એ જ ભગવાન, બાકી મંદિરમાં હું જ બોલ્યો છો અને તમારી સામે બોલ્યો ત્યારે હું જ બોલ્યો છો, પણ તમારો જે ભરોસો ઊભો કરવો એ જ ભગવાન છે. ભગવાન જ્યારે જ્યારે આવ્યો છે ત્યાં નરસિંહ મહેતાના 52 કામ કરે, પણ નરસિંહ મહેતા થઈને જ આવ્યો છે. કઈ શત્રુભુજે પ્રગટીને કાંઈ જુનાગઢમાં બધાને પીરસવાની નહીં, મેં તો જ થયો. કુંવરબાઈનું મામેરું કરવા આવ્યો ત્યારે વાણોતર થઈને આવ્યો છું. તમારી વ્યવસ્થામાં જે જરૂર હોય એવો બનીને આવે એ ભગવાન. તમને ક્યાંક તકલીફ હોય ને પાડોશી માલી પતિ પત્ની બે હાથ બાઈના ને 2 હાથ ભાઈના, એ 4 જણા આવીને ક્યાંક ફલાણા ભાઈ મુજાતા ને અમે બેઠા છે, એ આપણા માટે 4 હાથ વાળો ભગવાન. તમારે કઈક પ્રસંગ છે ને હજારો માણસ કામમાં સેવામાં લાગી જાય ત્યારે માનવાનો સહસ્ત્ર ભુજા વાળો ભગવાન આવ્યો. બાકી તો ઓલો હાશો પ્રગટ્યો હોય તો કૌશિકભાઈ આપણે ઉભાઈ ન રહી. કારણ કે હારે રહેવા વાળા અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું તો એ ડોહા આખું વીસી ગયો હતો. હવે મને કાંઈ દેખાતો નથી. હારે રહેવા વાળું તો આપણે ઘૂઘલું શું કરીએ કે કયો. હાસો જોવો જ નહીં કોઈ દી. આમાં બધાને ભગવાન મળેલો જ છે. આમાં એક વ્યક્તિ એવી નથી કે ભગવાન ન મળ્યો. વાહે હડકાયું કૂતરું થાય ને દિવાલ ઠેકી જાવ.
નકર આ એટલી ન ઠેકી કે પણ ભીમો હોય તો કૂદી જાય હો. ત્યારે માનવાનું ભગવાન મળ્યો. આપણે કલ્પના ન કરી હોય કે આપણે આવી વ્યક્તિ બનશું અને એવી વ્યક્તિ બની જાવ ત્યારે માનવાનો કે તમને ભગવાન મળ્યો. ભગવાન જ આવું કંઈક કરાવે છે. નહીંતર અમને કાયદેસર તમે અહીંયા માર્કેટ ભરે દાડિયાની ત્યાં અમને મૂકો કલાકારોને હરામ બરોબર પાઇપલાઇન ફિટ કરવા અમને કોઈ ન લઈ જાય. કાંઈ થાય એવું છે નહીં. કારણ તમારી કલા, તમારો વિચાર, એટલે મેં કીધું ને ભગવાને જેટલાને મોકલ્યા છે એ કાંઈક ના કાંઈક ધંધે મોકલ્યા છે. આ સારા બિલ્ડરો મોકલ્યા, કેવી પૃથ્વી હારી કરી રહ્યા છે. હે આ સરસ મજાના પાર્ટી પ્લોટ ને ઘાસ ઉગાડી નાખ્યું, પૃથ્વી હારી લાગે છે ને. નગર 50 વર્ષ પહેલા અહીંયા શું હતું કે તું તે હતો ને શું કે ઈ કે દરેક ને ભગવાને આ જો કેમેરા વાળા ભાઈ ને અમારું શૂટિંગ ઉતારવા મોકલ્યા.